સંતરામ મંદિર ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે। તે ગુજરાત રાજ્યના પ્રખ્યાત સંત સંતરામ મહારાજનું સમાધિ સ્થળ છે। અહીં કોઈ દેવી દેવતાની મૂર્તિઓ સ્થાપિત કરેલી નથી, પરંતુ અવધૂત સંતરામ મહારાજની સમાધિ વખતે પ્રગટેલી અખંડ જ્યોતના દર્શન થાય છે। સંતરામ મંદિર જરૂરિયાતમંદોને મદદ માટે અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે। સંતરામ મંદિર ટ્રસ્ટ ફિઝિયોથેરાપી સેન્ટર, આંખનું દવાખાનું તેમજ અન્ય વિવિધ સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે। તે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે। ગુજરાતમાં વડોદરા, કરમસદ, ઉમરેઠ, કોયલી, પાદરા, સોજિત્રા, ચકલાસી અને કાલસરમાં સંતરામ મંદિર આવેલા છે। સંતરામ મહારાજની સમાધિના દિવસે મહાસુદ પૂનમના મંદિરના પ્રાંગણમાં દર વર્ષે મોટો મેળો ભરાય છે। આ ઉપરાંત ભક્તો પોતાના સંતાનો બોલતા થાય તેની માનતા માટે પોષ માસની પૂનમ એટલે કે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવામાં આવે છે। આ પૂનમને બોર પૂનમ પણ કહેવામાં આવે છે। વિક્રમ સંવત 1887 ને ગુરુવારના રોજ મૂળ મહારાજ સંતરામ મહારાજે સમાધિ લીધી હતી અને મંદિરના સંતરામ મહારાજનો દેહ જ્યારે બ્રહ્મલીન થયો ત્યારે આકાશમાંથી બિલ ગુલાલ, પુષ્પો અને સાકર વર્ષા થઈ હતી। તેમજ મિત્રો આ જે દિવસ હતો એ મહાસુદ પૂનમનો હતો। તેથી મિત્રો અહીંયા મહાસુદ પૂનમના દિવસે અહીંયા ઘણો મોટો મેળો ભરવામાં આવે છે અને ભાવિક ભક્તો ઘણી મોટી સંખ્યામાં અહીંયા આવે છે દર્શન કરવા માટે। સમગ્ર ભારતમાં હિન્દુ મંદિરોમાં નડિયાદનું સંતરામ મંદિર એવું છે કે જેના ગાદીપતિ મહંત કોઈ દિવસ મંદિરની બહાર આવતા જ નથી। સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના લાખો ધર્મસ્થાનો હશે, જેમાં સેંકડો ધર્મસ્થાનો ખૂબ પ્રચલિત છે અને લાખોની સંખ્યામાં ભક્તો પણ જોડાયેલા હોય છે। ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલું સંતરામ મંદિર તેના મૂળ મહંત સંતરામ મહારાજના નામ પરથી જાણીતું બન્યું છે અને સંતરામ મહારાજની આજ્ઞા મુજબ જે સંત મંદિરની ગાદીપતિ બને તે સંત આજીવન સમાધિ સુધી મંદિરની બહાર આવતા નથી। जय महाराज मित्रों, तो आ ये मंदिर है ज्यां संत महंत बने त्यारबाद मंदिर बहार आजीवन बहार निकलता नहीं। समाधि ज्यां सुधी ना ले त्यां सुधी आ मंदिर बहार निकलता नहीं। जी हाँ मित्रों, आ मंदिर एक एवं है, भारत में एकमात्र एक एवं मंदिर है कि ज्यां संत महंत बने त्यारबाद मंदिर बहार समाधि ना ले त्यां सुधी मंदिर बहार निकलता नहीं। मित्रों आप जोई शको छो आ जे संतराम मंदिर जे नडियाद खाते आवेलुं छे जे एनो नजारो छे। मित्रों आप जोई शको छो अहींया घणो बधो पब्लिक आवेली छे। मित्रों आप जोई शको छो संतराम महाराजનું આ મંદિર છે અને અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો આજે પોષી પૂનમના દિવસે જે બોર વેરવાની પ્રથા છે એને લઈને અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો ભેગા થયેલા છે। મિત્રો સામે જે જોઈ શકો છો એ સંતરામ મહારાજની સમાધિ છે અને મિત્રો અહીંયા જે પબ્લિક આવેલી છે એ એમના બાળકો જે છે એ બોલતા થાય એના માટેની બાધા રાખતા હોય છે બોર વેરવા માટેની, અને એ જે બોર વેરવાની જે પ્રથા છે એને લઈને આજે આ પબ્લિક જે જાહેર જે માનો મેરામણ ઉમટેલું છે એને લઈને ઉમટેલું છે। तो मित्रों अहींया हमारी साथे एक भाई जोड़ाई गया है અને એ તમને સંપૂર્ણ માહિતી આપશે કે શું છે। તો શું છે આ સંપૂર્ણ જે માનવ મેળામણ ઉમટી ગયું છે એ એનું કારણ અને તમારું તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે? જય મહારાજ, મારું નામ પ્રવીણસિંહ સોલંકી છે। હું નડિયાદ તાલુકાના અલીમરા ગામથી આવું છું અને આ નડિયાદ શહેર છે। નડિયાદ શહેરમાં અને વિશ્વ વિખ્યાત
એવું આ સંતરામ મંદિર છે તમે જોઈ રહ્યા છો એમ. અને આજે પોષ મહિનાની પૂનમ છે. હવે આજે પોષ મહિનાની પૂનમે લોકો દોરા ઉછાળવાની બાધા રાખતા હોય કે જેમના છોકરા ના બોલતા હોય અથવા ઓછું બોલતા હોય તો એમની અહીં ગાડી આજુબાજુના ગામના ને બધા બાધા રાખતા હોય છે એવી કે ભાઈ મારું છોકરું બોલતું થશે તો અહીં ગાડી બોર ઉછાળીશ, પોતાની યથાશક્તિ પ્રમાણે અહીં ગાડી બોરની ઉછામણી કરે છે. અને આ પોષ મહિનાની પૂનમે થાય છે. અને આના પછી જે પૂનમ આવશે 9 મહિનાની પૂનમ, ત્યારે અહીં ગાડી નડિયાદમાં ખૂબ મોટો મેળો ભરાય છે. અને એ મેળામાં સાંજે 7 વાગે સંતરામ મંદિરના મહંત શ્રીના હાથે ગાડી સાંજે સાકર વર્ષા થાય છે. બરાબર. તો આજે જે મહા મહિનાની જે પૂનમ છે એ જ દિવસે જે મેળો ભરાય છે એનું મુખ્ય કારણ શું હતું કે એમની સમાધિ એવું કહી? હા, એટલે 1887 ની આજુબાજુ જુનાગઢથી મહારાજ આવેલા જેમનું નામ સંતરામ મહારાજ છે, બરાબર. અને એ મહારાજે 15 વર્ષ સુધી આગળ સેવા કરી અને પછી 1887 ની આજુબાજુની સાલમાં એમણે જીવિત સમાધિ લઈ લીધેલી, જે ગુજરાતી મહિના પ્રમાણે મહા મહિનાની પૂનમ તરીકે ગણાય છે. અને એ દિવસે જ્યારે એમને સમાધિ લીધી એ વખતે આકાશમાંથી સાકર વર્ષા થઈ હતી અને પુષ્પ વર્ષા થઈ હતી. એટલા માટે એટલે અહીં ગાડી દર મહા મહિનાની પૂનમે દર સાકર વર્ષા મહારાષ્ટ્રની હાથે કરવામાં આવે છે. ઓકે. એક લોક વાયકા અનુસાર એવું કહેવામાં આવે છે કે અહીંયા જે સંત મહંત બને છે, જે ગાદીપતિ બને છે, એ મંદિરની બહાર નીકળતા નથી, તો એના વિશે શું કહેશો? હા, એટલે જે તે વખતે જે સંતરામ મહારાજ જે બની ગયા એ વખતે એમના શિષ્યો દ્વારા એમને કહેવામાં એવું આવ્યું હતું શિષ્યોને કે ભાઈ આપણે જે પણ મહારાજ બને એ મહારાજે આપણી જે પટાંગણ છે એ પટાંગણની બહાર જવું નહીં. અને કોઈ પણ જગ્યાએ અમારે જે અત્યાર સુધીના લગભગ 10 કે 11 મહારાજ જે થઈ ગયા છે મંદિરના, એ મહારાજ આજ દિન સુધી એ મહારાજનો કોઈ દિવસ ફોટો નહીં. જે એક ફોટો એ મંદિરમાં છે એ ફક્ત સંતરામ મહારાજનો ફોટો છે. એના પછી જે એમના શિષ્ય બની ગયા એ ગાદીપતિ, એમનો આજ દિન સુધી કોઈ ફોટો નહીં અને એ લોકો આ પટાંગણની બહાર આજ દિન સુધી ગયા નહીં. તો પ્રવીણસિંહ, અહીંયા ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે, તો એ સેવાઓ વિશે પણ અમારા જે ભાવિ ભક્તો છે, અમારા જે દર્શક મિત્રો છે એમને તમે કંઈક જણાવજો. હા, સંતરામ મહારાજની પરમ કૃપાથી અહીં ગાડી આંખની હોસ્પિટલ સરસ છે. અહીં ગાડી એ આંખની હોસ્પિટલમાં તમારું મફત આંખનું ઓપરેશન અને મોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવે છે. બરાબર. અને કુદરતી આફતો અથવા કોઈ પણ આફતો એવી કઈ આવતી હોય એમાં સૌ પ્રથમ સંતરામ મંદિર ખૂબ જ સરસ સેવામાં પ્રથમ નંબર આવે છે. હા, અને ખૂબ સરસ એમની સેવાઓ છે. સંતરામ મંદિરની એમ્બ્યુલન્સ છે, સદવાહિની વાન પણ સંતરામ મંદિરની છે. તમે જ્યારે પણ અહીં ગાડી ફોન કરો ત્યારે તમારા માટે મફત અહીંથી આવે છે. સેવા મફત. હા, સેવા મફત. જે ઓપરેશન થઈ રહ્યું છે એ બધું જ મફત છે, વિના મૂલ્યે થઈ રહ્યું છે. આખું ઓપરેશન બધા તમારા અહીં ગાડી મફત થાય છે. ઓકે.